તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાતમાં હવે 9 તારીખ રવિવારથી સાવચેત થઈ જજો વરસાદની નવા રાઉન્ડે લઈને। સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે। બંગાળની ખાડીની સિસ્ટમો નબળી પડી હતી, પરંતુ અત્યારે હાલ જે સમાચાર છે તે મુજબ સિસ્ટમોએ ફરીથી પોતાનો રૂટ અને રસ્તો જે છે તે અપનાવી લીધો છે અને આવનારી કલાકોમાં, ગણતરીની કલાકોમાં આખી સિસ્ટમોનું જે તાંડવ છે ગુજરાત રાજ્ય પર શરૂ થઈ જવાનું છે। અંબાલાલ પટેલે દિવાળી અને નવરાત્રી સુધીની આગાહી આપી દીધી છે, ત્યારે દિવાળીના સમયગાળા પહેલા, નવરાત્રી પહેલા જે છે તે ગુજરાતમાં વાવાઝોડાની અસરોને લઈને પણ આગાહી આપી છે અંબાલાલ પટેલે। તો બીજી બાજુ આજે ચાલુ મહિનો છે ઓગસ્ટ મહિનો, આની અંદર 1 થી લઈને 8 તારીખ એટલે પ્રથમ 10 દિવસ ઓલમોસ્ટ જે છે તે આપણા સૂકા રહ્યા છે, પરંતુ હવે આજે 8મો ઓગસ્ટ મહિનો છે અને આવનારી દિવસો જે છે તે ઘણા બધા સારા છે, ભરપૂર વરસાદ છે, જેની શરૂઆત લખીને રાખજો મિત્રો 9 તારીખ અને રવિવારના રોજ થઈ શકે। ત્યારે 9 તારીખ અને રવિવારનો દિવસ જે છે તે વહેલી સવારથી લઈને બપોર પછીથી લઈને મોડી રાત સુધી કયા જિલ્લામાં પડશે, કેટલો વરસાદ, સાથે સિસ્ટમોની અસરો જે છે તે કયા જિલ્લામાં પડશે વધારે, આ બધી જ માહિતી હું તમને જણાવીશ આજના આ વિડીયોના માધ્યમથી। અને બીજા નંબર ઉપર આપણે ખાસ ગામડે મિત્રો કયા ગામડામાં વરસાદ છે એ બધા એક માહિતી ગામના નામ સાથે જાણીશું। એટલે ગુજરાત રાજ્યના કયા ગામમાં પડશે કેટલો વરસાદ, એક ગામના નામ સાથે જાણીશું માહિતી। અને બીજા નંબરે સૌથી મહત્વની અપડેટ જે આવી રહી છે, હવામાન વિભાગે એલર્ટો જાહેર કરી દીધા છે। જી હા મિત્રો, વરસાદી સિસ્ટમ ધીમે ધીમે હવે ગુજરાત રાજ્ય તરફ આગળ વળી છે। 9 થી 15 તારીખનો જે રાઉન્ડ છે તેની વચ્ચે 9 તારીખ માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કરી દીધું છે। તો કયા જિલ્લામાં કયું એલર્ટ છે એ પણ હું તમને જણાવીશ, અને એની સાથે મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે। તો ખાસ ઘણા બધા નવા વેધર મોડેલો સામે આવી રહ્યા છે, મોડેલોને આધારે પણ આગામી દિવસોમાં કેટલા ઇંચનો વરસાદ પડશે એ પણ સમજીશું વિડીયોમાં। તો ચાલો હવે ટાઈમ નથી બગાડતા અને વિડીયોની અંદર આગળ વધીએ। એની પહેલા તો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો, એનાથી મિત્રો દરરોજના કામના ઉપયોગી સમાચાર જે છે તે તમને આ ચેનલના માધ્યમથી મળતા રહેશે। તો હવે મિત્રો ટાઈમ બગાડ્યા વગર શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો જોઈ લો તો અત્યારે હાલ 2 મોટી લો પ્રેશરીય સિસ્ટમ ભારતમાં એક્ટિવ છે, ત્યારે તમે બંને સિસ્ટમ અહીંયા લાઈવ જોઈ શકો, અને આ બંને સિસ્ટમોના વાદળો આખા ભારતની અંદર ધીમે ધીમે ફેલાઈ રહ્યા છે, અને આ સિસ્ટમોને કારણે જ ગુજરાત રાજ્યમાં જોઈ લો ખાસ 15 તારીખ સુધીમાં જે વરસાદ પડવાનો છે એના જે ડેટા સામે આવ્યા છે। તો મિત્રો વરસાદ ખૂબ જ સારો રહેવાનો છે, 60 mm સુધીનો, એટલે 3 ઇંચના વરસાદો ઘણા બધા જગ્યામાં 15 તારીખ સુધીમાં પડવાના છે। ECMFWF વેધર મોડેલ અનુસાર નકશા અમારી પાસે આવી ચૂક્યા છે, અને આ નકશાઓને આધારે જણાવીએ તો અમુક ભાગમાં 80 mm સુધીનો વરસાદ એટલે 4 થી લઈને 3 થી 4 ઇંચ સુધીના વરસાદો પડવાની આગાહી છે। તેની વચ્ચે કયા જિલ્લામાં પડશે કેટલો વરસાદ જાણી લો મિત્રો। જોઈ લો ગુજરાતનો નકશો ક્યાં છે, તો આ બ્લેક કલરના બોક્સની અંદર, બ્લેક કલરના ખાનાની અંદર આપણું ગુજરાત રહેલું છે, અને ગુજરાત રાજ્ય પર અહીંયા તમે ધ્યાનથી જોશો તો મિત્રો આ જે નકશો જાહેર કરવામાં આવ્યો છે એ આપણને જણાવે છે ગુજરાત રાજ્યમાં 9 તારીખથી લઈને જે છે મિત્રો ખાસ કરીને 9 થી 15 તારીખ સુધી કઈ જગ્યાએ પડશે કેટલો વરસાદ એમાં જુઓ તો અહીંયા ધ્યાનથી જો તમે જોશો તો તમને જોવા મળશે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ મોટા વરસાદની આગાહી નથી, ત્યાં માત્ર અડધા ઇંચથી લઈને 1 ઇંચના વરસાદો જ પડી શકે, પરંતુ મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદની આગાહી છે, જેમાં પૂર્વીય ભાગો છે જેમ કે આખું ઉત્તર ગુજરાતના જે પૂર્વીય ભાગો છે જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, નજીક આવીએ નીચે આવીએ તો મિત્રો જોઈ લો અહીંયા મહીસાગર, પંચમહાલ, ખેડા, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, તેની નીચે નર્મદા, તાપી, ડાંગ, આ બધા જિલ્લાઓની અંદર મિત્રો જોશો તો તમને 3 થી લઈને 4 ઇંચના વરસાદો પડતા પણ જોવા મળી શકે। અને મધ્યની અંદર રહેલો જે પટ્ટો છે આખો મધ્યનો પટ્ટો, જેમ કે દાખલા તરીકે અહીંયા જુઓ તો અમદાવાદથી માંડીને ઉપર પાટણના વિસ્તાર હોય કે પછી નીચે આવીએ તો આણંદ હોય, ભરૂચ, તેની સાથે તેની નીચે આવે તો સુરત, નવસારી, વલસાડ, આ બધી જગ્યાએ મિત્રો જે છે તે સરેરાશ તમને 2 થી લઈને 2.5 ઇંચ સુધીના વરસાદો પડતા જોવા મળી શકે। આ વેધર મોડેલનો ડેટા સામે આવ્યો છે। બીજા નંબર ઉપર ગુજરાતમાં 9 તારીખ અને રવિવારના રોજ કયા વિસ્તારોમાં આપી દેવામાં આવ્યું છે મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ। તો જોઈ લો 9 તારીખ અને રવિવાર માટેનું આ એલર્ટ લિસ્ટ છે હવામાન વિભાગનું, જેની અંદર બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, તેની સાથે મિત્રો અહીંયા તમે જોશો તો તમને દેખાશે કે મહીસાગરનો જે ભાગ છે, દાહોદ, ગોધરા છે, આ બધા જ વિસ્તારોમાં આપી દેવામાં આવ્યું છે વરસાદનું આજે મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ। અને આટલું જ નહીં, અંબાલાલ પટેલે શું કહ્યું છે આ મહિનાને લઈને
તો મિત્રો અંબાલાલ પટેલની જે માહિતી મળી રહી છે તે મુજબ ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં ભરપૂર વરસાદની શક્યતા છે. 9 થી 10 તારીખ પછી 15 ઓગસ્ટ સુધીમાં મધ્યમ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી શકે અને ત્યાર પછી 18 થી 19 તારીખ એટલે મઘા નક્ષત્રની અંદર 18 થી 19 તારીખ અને 23 તારીખ એટલે મઘા નક્ષત્રમાં ઘણા બધા સારા રાઉન્ડ આવવાના છે આ મહિનાના અંતમાં. અને આવનારો જે 9મો મહિનો છે એટલે કે સપ્ટેમ્બર મહિનો તેના શરૂઆતી અઠવાડિયામાં પણ સારા વરસાદની જે છે તે આગાહી અહીંયા અંબાલાલ પટેલ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. અને આટલું જ નહીં, આની સાથે વાવાઝોડા વિશે પણ અંબાલાલે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ અને ડેટા સામે આવ્યો છે, જેના વિશે વાત કરીએ, વિસ્તારથી સમજો. અંબાલાલ પટેલે શું કહ્યું છે વાવાઝોડા વિશે? તો વરસાદને લઈને આગાહી માત્ર ઓગસ્ટ મહિના પૂરતી મર્યાદિત નથી. અંબાલાલના જણાવ્યા અનુસાર 2 થી 9 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા, એટલે આવનારા મહિનાના પ્રથમ 10 દિવસ પણ ભારે રહેશે. આટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. અને આટલું જ નહીં, હવામાન વિભાગ તરફથી જે માહિતીઓ છે એ તો છે જ, પરંતુ અંબાલાલે પણ કહી દીધું છે વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલે કહ્યું છે કે ઓક્ટોબર મહિનાથી લઈને નવેમ્બર મહિનાની વચ્ચે, એટલે કે ઓક્ટોબરથી નવેમ્બર મહિનો એટલે દિવાળીથી લઈને આજે મિત્રો નવરાત્રીનો સમયગાળો છે. આ સમયગાળા દરમિયાન વાવાઝોડાની ચોક્કસ અસર, સ્થળ અને તીવ્રતા વિશે કોઈ હજુ અપડેટ નથી, પરંતુ આ સમયગાળામાં વાવાઝોડાની શક્યતા છે તેવી અત્યારથી અનુમાન જે છે તે વ્યક્ત કરવામાં આવ્યું છે. તો આ પ્રકારની સંપૂર્ણ અપડેટ છે. અને બીજા નંબર ઉપર જુઓ તો આ હવામાન વિભાગનો સેટેલાઇટ પિક્ચર છે. સિસ્ટમ સમજો લાઈવ મિત્રો. હવે હું વાત કરી રહ્યો છું આવનારા 24 કલાકની. મેં તમને ઘણી બધી અપડેટ આપી. હવે ખાસ આપણે આજની વાત કરીએ, એટલે આગામી 24 કલાક, જેમાં 9 તારીખ રવિવારની સાંજ સુધી કેવી જોવા મળી રહી છે સિસ્ટમ, કેવો પડશે વરસાદ, સિસ્ટમો સમજી લો. તો મિત્રો અહીંયા જુઓ કે ગઈકાલે થોડી સિસ્ટમ નબળી પડી રહી હતું. એનું કારણ હતું કે વાવાઝોડું ડોલ્ફિન જે બનેલું છે પેસિફિક મહાસાગરમાં, એ બધી સિસ્ટમ ખેંચીને લઈ જઈ રહ્યું હતું ગુજરાતની. પરંતુ અત્યારે જુઓ તો બંગાળની ખાડીથી ફરી એકવાર સિસ્ટમો બનવાનું જોર શરૂ થઈ રહ્યું છે. આ લીલા કલરના સર્કલમાં આપણું ગુજરાત રાજ્ય રહેલું છે, અને લાલ કલરના ભાગોમાં જુઓ તો સિસ્ટમ હવે ઘેરો આકાર બનાવી રહી છે. તો આ લાલ કલર જુઓ તો લીલા કલરથી કોઈ ઝાઝો દૂર નથી, એટલે સિસ્ટમ ગુજરાતથી દૂર નથી, ધીમે ધીમે આગળ વધી રહી છે. અને બંગાળની ખાડીમાં ફરીથી જે છે તે LPS સિસ્ટમ, LPS લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન બંને એક્ટિવ થઈ ચૂકી છે, જેને કારણે ગુજરાતમાં હવે ધીમી ધારે ફરી એકવાર વરસાદી શરૂઆતો થવા જઈ રહી છે, જે એક ફાયદાની વાત ગણવામાં આવશે. અને આટલું જ નહીં, આ જે સિસ્ટમ છે હવે 15 તારીખ સુધી ગુજરાતમાં જોર વધારતી જોવા મળી રહેશે. તો એને આધારે ચાલો મિત્રો જાણીએ કે ગુજરાતમાં આજે કયા જિલ્લાઓમાં પડશે વરસાદ, કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. 9 તારીખ અને રવિવારની અપડેટ એક ગામના નામ સાથે મેળવવાનું હવે શરૂ કરીએ. તો જોઈ લો મિત્રો, સૌથી વધારે વરસાદની જે આગાહી છે, એટલે કે આજે રાઉન્ડના જે ભારે દિવસો છે 10, 11 અને 12 તારીખે વધારે ખતરનાક છે, પરંતુ 9 તારીખથી જ ધીમી ધારે વરસાદો ગુજરાતમાં શરૂ થવાના છે. હવે મિત્રો એક કરીને બધા જ નામો સાથે જાણકારી મેળવવાનું શરૂ કરીએ. સૌરાષ્ટ્રમાં આવી જાવ તો મોરબી લાગુના વિસ્તારોથી લઈને જૂનાગઢમાં સારા એવા વરસાદની આગાહી છે, જેમાં મોરબીમાં જોઈ લો તો મોરબીમાં આમરણના વિસ્તારો, ટંકારા, વાંકાનેર, આ બધા જે વિસ્તાર છે, માલિયા, હલવડ, આ બધા વિસ્તારોમાં ભારેથી મધ્યમ લેવલના વરસાદ પડવાની આગાહી છે. એની સાથે સૌરાષ્ટ્રમાં ઝાપટા સ્વરૂપે પણ ઘણા બધા વિસ્તારોમાં 9 તારીખે વરસાદ પડી શકે, જેમ કે બોટાદ, અમરેલી જિલ્લો, રાજકોટ જિલ્લો, જામનગર, દ્વારકા, પોરબંદર, આ બધા જિલ્લાઓમાં ઝાપટા સ્વરૂપે મધ્યમથી હળવા લેવલના રેડા ઝાપટાઓ જોવા મળી શકે. નીચે આવો તો મિત્રો જોઈ લો, ગીર સોમનાથ, જુનાગઢ પાસે તો ઝાપટાથી વધારે એટલે મધ્યમ લેવલના વરસાદો પડવાની આગાહી છે, જેમાં તાલાળા, સાસણગીર, તુલસીશ્યામ, માંગરોળ, ઉના, વેરાવળ, તેની સાથે કેશોદ, મેંદરડા, વિસાવદર, આ જે મિત્રો વિસ્તારો છે જુનાગઢ જિલ્લાના અને ગીર સોમનાથ જિલ્લાના, અહીંયા પણ તમને મધ્યમ લેવલના વરસાદો પડી શકે. તો આ પ્રકારે સમગ્ર સૌરાષ્ટ્રની અપડેટ આપી દીધી. કચ્છની વાત કરીએ તો કચ્છમાં દરિયાકાંઠા પાસે છે ભદ્રસાર, મુંદ્રા, માંડવી, બાયત, દરશાહી, આ જે જિલ્લાઓ તાલુકાઓ છે ત્યાં આગળ ઝાપટા પડી શકે. બાકી કચ્છમાં આજે કોઈ એવા ખાસ વરસાદની આગાહી નથી. મધ્ય ગુજરાતમાં અમદાવાદ પાસે અને ગાંધીનગરની વચ્ચેનો જે વિસ્તાર છે, જેમ કે અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ, કડી, આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે. અને મધ્ય ગુજરાતનો જે નીચેનો ભાગ છે, જેમ કે ગોધરા, આણંદ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર, તો આ 5 જિલ્લામાં મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ જે છે તે પડવાના એંધાણ છે. હળવા છૂટાછવાયા રેડા ઝાપટા પણ આ વિસ્તારો અને તાલુકાઓમાં
પડી શકે. દક્ષિણ ગુજરાતમાં આવી જાવ તો દક્ષિણ ગુજરાતમાં તો ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે, જેમાં ભરૂચ, નર્મદા, તાપી અહીંયા છૂટાછવાયા મધ્યમથી ભારે વરસાદની આગાહી રહેશે. તો નીચે આવી જાવ સુરતથી માંડીને નવસારી, વલસાડ, વ્યારા, બારડોલી, આહવા, ડાંગ, સાપુતારા બધા જિલ્લાઓ ઉપર જે છે તે ભારેથી અતિ ભારે લેવલના પણ વરસાદો જે છે તે 9 તારીખે રાત્રિ સુધીમાં પડવાનું દક્ષિણ ગુજરાતમાં આગાહી છે. અને ઉત્તર ગુજરાતની અંદર પણ જોઈ લો તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાની અંદર સારા એવા વરસાદની આગાહી છે. મહેસાણાની સાથે સાબરકાંઠા, અરવલ્લીમાં પણ જોઈ લો તો અહીંયા લાઈન થયેલી છે મિત્રો વિસ્તારોની, જેમાં એક તાલુકા અને ગામના નામ સહિત મિત્રો અપડેટ આપું તો જોઈ લો. મહેસાણામાં જે ઊંઝા લાગુના વિસ્તાર છે તેની સાથે સાથે વિસનગર, મણિયારી, કડીના વિસ્તારો. જમણી તરફ આગળ વધીએ તો હિંમતનગર, પ્રાંતિજ, માણસા, મોડાસા, હિંમતનગરથી લઈને ઈડરના વિસ્તારો હોય, ખેડબ્રહ્મા હોય કે પછી સાબરકાંઠા, અરવલ્લીના અન્ય તાલુકા હોય, અહીંયા પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તો આ પ્રકારે આજના માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ. સિસ્ટમને લઈને જો કોઈ નવી અપડેટ આવશે તો હું તમને આવનારા વિડીયોમાં વાત આપીશ, અપડેટ આપીશ. તેની પહેલા એક ડિસ્ક્લેમર આપી દઉં, વિડીયોમાં જે પણ માહિતી મેળવી છે બધી વેધર મોડેલો, ડેટાઓ અને આંકડાઓને આધારે હોય છે, જેની કોઈ પણ પ્રકારે અમે જવાબદારી લેતા નથી અને આ માત્ર આગાહી છે. તો આ માનવી કે નહીં કમ્પ્લીટલી તમારા ઉપર રહેલું છે. એના અમે કોઈ પણ પ્રકારે ફોર્સફુલી તમને જે છે ત્યાં માનવા ઉપર કહેતા નથી. તો આજ માટે આટલું રાખીએ છીએ. ફરીથી મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય માતાજી.